આજે એક જીન્સમાંથી આપણે ઓશિકાનું કવર બનાવવાનું છે. પહેલા આપણે લંબાઈનું માપ લઈ લઈશું. જેટલું આપણે લંબાઈનું માપ રાખવું હોય એટલું આપણે લંબાઈનું માપ રાખીને કટ કરી લેવાનું છે. કટ કરીને પછી આપણે પાછળનો જે ભાગ હોય પગમાં આપણે ફિટિંગ કરેલું છે એ આપણે ફિટિંગ કરેલું કાઢી નાખશું સિલાઈ, જેથી કરીને આપણે કાપડ ખુલ્લું થઈ જાય થોડું. એ રીતે સિલાઈ બધી કાઢી નાખવાની છે પાછળના ભાગમાં. એક બાજુ કાઢી નાખીશું, બીજી બાજુ આપણે કાઢી નાખશું. સિલાઈ નીકળી ગઈ છે, આપણે વચમાંથી કાપી નાખવાનું છે. એમાં આપણે બીજું પણ આપણે કટ કરી નાખશું. ત્રાસો ભાગ હોય એ આપણે સીધો કરી નાખવાનો છે. એટલે આપણે કટિંગ થઈ ગયું છે. હવે આપણે થોડુંક હજી સાઈડમાં ચડાવવું પડશે, કારણ કે આપણે ચોરસ ઓશિકું બનાવવાનું છે. એટલે જે વધારાનું કાપડ આપણે પેન્ટમાં ઉપરનો ભાગ વધ્યો છે એમાંથી આપણે 2 પટ્ટા કટિંગ કરી લેવાના છે માપીને. બે પટ્ટાને આપણે સીધા કટિંગ કરી નાખશું. પટ્ટા આપણા કટિંગ થઈ ગયા છે. હવે જે આપણે સીવતા હોય ને વધારાની કતરણ વધી હોય આપણે કાપડ નાના નાના ટુકડા એને આપણે ઓશિકું ભરીને બનાવવાનું છે. હવે કટકાને આપણે જોઈન્ટ કરીને આપણે ચોરસ કવર એક બનાવી લઈશું. બે સાઈડ આપણે પટ્ટા લગાડી દેવાના છે, ધારની સિલાઈ લગાડી દઈશું. ધારની સિલાઈ લાગી ગઈ છે. હવે બે સરખા આપણે માથે મૂકીને પેલા માપ લઈ લઈશું મેજરમેન્ટથી. જે ઉપરનું કવર છે એનું પણ આપણે માપ લઈ લઈશું. આનું પણ આપણે માપ રાખવાનું છે. એનું માપ રાખવાનું છે આપણે 17.5 ઇંચ. લંબાઈ રાખવાની છે 18.5 ઇંચ. પેલા આપણે સીધા લીટા કરીને સીધું કાપડ કટિંગ કરી દઈશું. ચારે બાજુ સીધું કટિંગ કરી દેવાનું છે. હવે આપણે એની સિલાઈ લગાડી દઈશું. ત્રણ બાજુ સિલાઈ લગાડીને બે બાજુ થોડીક થોડીક સિલાઈ લગાડવાની છે અને આપણે થોડુંક કાપડ જે કટકા નાખીએ એટલી જગ્યા રાખવાની છે. આપણે થોડીક જગ્યા રાખી જે કાપડ નાખીએ એટલી. હવે એનાથી આપણે સવડું કરી નાખશું. જે આપણા ઘરે ખરાબ પેન્ટ પડ્યા હોય એને જ આપણે આ ખોળ બનાવી છે અંદર કાપડ ભરવાની. ઉપરનું કવર બનાવશું એ પણ આપણે નાના મોટા કપડા વધ્યા હોય સીવવામાંથી એમાંથીના કવર બનાવ્યું છે. આ કતરણ આપણે વધી હોય એમાંથીના ઓશિકું ભરવાનું છે. જે કોટનના કટકા હોય બહુ મોટા મોટા એ આપણે અલગ કરી નાખશું અને કૂણા કૂણા કાપડ હોય એ જ અંદર ભરવાના છે, જેથી કરીને અંદર ગાંઠો ન થાય.
એ રીતે જેટલું જાડું પતલું રાખવું હોય એટલું આપણે અંદર ભરી દેવાનું છે. જે કોટનના કટકા આવે એ આપણે અલગ કરતા જવાના છે. ને એમ થાય કે આપણે જાજુ ભરવું છે તો જાજુ, ઓછું ભરવું તો ઓછું. જેમ આપણે માપે ભરશું એમ આપણે રો કરતા પણ સારું ઓશીકું ભરાઈને તૈયાર થઈ જશે. એટલે આપણે અંદર કટકા ભરી દીધા છે. હવે એને આપણે સિલાઈ લગાડી દઈશું. જે આપણે સિલાઈ બાકી રાખી હતી કાપડ ભરવાની ને આપણે સિલાઈ લગાડી દઈશું. સિલાઈ લાગી ગઈ છે. ચારે બાજુથી આપણે હાથેથી થોડુંક સરખું કરી નાખશું. હવે આ જે ઉપરનું કવર છે એનું આપણે માપ લઈ લીધું છે અને પહેલા આપણે ઉપરથી પટ્ટી વાળી દઈશું. એક ભાગ આપણે નાનો રાખવાનો છે અને એક ભાગ જે આપણે ઉપરનો રાખવાનો એ 5 ઇંચ મોટો રાખવાનો છે, જેથી કરીને આપણે કવરિયું બહાર ન આવે. બીજાને પણ આપણે પટ્ટી વાળી લઈશું. કવરને આપણે પહેલા ગોઠવી લઈશું અને જે આપણે 5 ઇંચ વધારે રાખ્યું છે એને આપણે નીચે અંદરની સાઈડ જવા દેવાનું છે. પાછળનો ભાગ રાખવાનો એ માથે રાખવાનો છે. માથે રાખીને આપણે અડધો ઇંચ જેટલી ચારે બાજુ સિલાઈ લગાડી દઈશું. આપણે ચારે બાજુ સિલાઈ લાગી ગઈ છે. હવે એને આપણે સવડું કરી નાખશું. સવડું કરીને ચારે ખૂણા આપણે સરખા કરી નાખવાના છે. ચારે ખૂણા સરખા કરીને આપણે ચારે બાજુ 1-1 ઇંચ જેટલી નિશાન કરીને અને 1-1 ઇંચ જેટલી આપણે સિલાઈ લગાડી દેવાની છે. જ્યાં નિશાન કર્યું છે એનાથી આપણે સિલાઈ લગાડી દઈશું ચારે બાજુ. અને ચારે બાજુ સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે આ ઓશિકાનું કવર તૈયાર થઈ ગયું છે. ડબલ સિલાઈ લગાડવાની છે. આપણું ઓશિકાનું કવર તૈયાર થઈ ગયું છે. આમાં આપણે 1 રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર આપણે ઓશિકાનું કવર તૈયાર થઈ ગયું છે. આપણે ઘરમાં વધારાના પેન્ટ પડ્યા હોય કે વધારાના ટુકડા પડ્યા હોય એમાંથી આપણે ઓશિકાના કવર કરી નાખીને આપણે ઘરમાં કામ લઈ શકીએ.